चलो नमस्कार विद्यार्थी मित्रों। સૌથી પહેલા તો તમને ખૂબ ખૂબ અભિનંદન મારા વતી એટલે કે હરેશ સર વતી તમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, કારણ કે ધોરણ 10 ની અંદર સારા પરિણામ મેળવી, સારા ટકા મેળવી અને તમે 11 સાયન્સની અંદર તપસ્યા ઇન્ટિગ્રેટેડ સ્કૂલમાં પ્રવેશ મેળવી લીધો છે. ખૂબ ખૂબ અભિનંદન મિત્રો. તપસ્યા ઇન્ટિગ્રેટેડ સ્કૂલની અંદર તમે પ્રવેશ મેળવ્યો છે તો તમારું લક્ષ્ય 100% પૂર્ણ થશે એવી મારી શુભકામનાઓ છે અને મહેનત તમે કરતા રહેજો મિત્રો. એક ગેરંટી સાથે તમને વસ્તુ કહું કે જો તમે અમારા શિક્ષકો દ્વારા ભણાવેલું અને તમને આપવામાં આવેલું કાર્ય તમે રેગ્યુલર કરશો તો તમને તમારું લક્ષ્ય પ્રાપ્ત કરવામાં કોઈ રોકી શકશે નહીં. ઓકે, આપણે મહેનત કરવાની છે, અમે મહેનત કરાવીશું. ઓકે, બંને ભેગા થઈ અને કાર્ય કરવાનું છે. ચલો મિત્રો, હવે આપણે કેમિસ્ટ્રીની અંદર આવી જઈએ. અત્યાર સુધી તમે જ્યારથી શરૂ થયું ત્યારથી જીતુ સરનું કેમિસ્ટ્રીનો અભ્યાસ કરી રહ્યા છો. હવે આપણે જઈશું કેમિસ્ટ્રીની અંદર ભાગ 2 ની અંદર જઈશું. આપણા બે ભાગ છે 11મા ધોરણની અંદર, ભાગ 1 અને ભાગ 2. ભાગ 2 ની અંદર આપણે યુનિટ નંબર 12 ની અંદર પ્રવેશ લેવાનો છે. યુનિટ નંબર 12 એ કાર્બનિક રસાયણમાં કેટલાક પાયાના સિદ્ધાંતો અને પદ્ધતિઓનો અભ્યાસ કરવાનો છે. મિત્રો, કેમિસ્ટ્રીની અંદર યુનિટ નંબર 12 ને ટૂંકમાં જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રી, એનો મતલબ થાય સામાન્ય કાર્બનિક રસાયણ વિજ્ઞાન. સામાન્ય, જનરલ એટલે સામાન્ય, ઓર્ગેનિક એટલે કાર્બનિક, કેમિસ્ટ્રી એટલે રસાયણ વિજ્ઞાન. તો સામાન્ય કાર્બનિક રસાયણ વિજ્ઞાન, ટૂંકમાં જનરલ એટલે G, ઓર્ગેનિક એટલે O, કેમિસ્ટ્રી એટલે C. GOC ના નામે ઓળખીશું. મિત્રો, બીજો એક પાર્ટ આવશે હાઇડ્રોકાર્બનનો, જેને આપણે GOC પાર્ટ 2 કહીશું. આ GOC પાર્ટ 1 છે. ઓકે, તો GOC ની અંદર આપણે ભણવું છે. ખાસ યાદ રાખજો મિત્રો, ઓર્ગેનિકની હું શરૂઆત કરાવું છું તમને. બેસ્ટ રીતે આપણે પાયાથી ભણતા જવાનું છે. આવડવાનું જ છે, બસ ખાલી આપણે ધ્યાન રાખવાનું છે. ઓકે, ચલો તો GOC ની અંદર આપણે ભણીશું. ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર તો સૌથી પહેલા એની પ્રસ્તાવનાની આપણે વાત કરીશું. મિત્રો, આપણે એની વાત કરીશું પ્રસ્તાવના. પ્રસ્તાવનાની અંદર સૌથી પહેલા આપણે કહી શકાય કે નિકોલસ લેમરી. હવે મિત્રો, એક ખાસ તમારું ધ્યાન દોરો. જ્યારે હું તમને સ્ટડી કરાવતો હોઈશ, તમારી જોડે બુક હશે અથવા PDF હશે, યુનિટ 12 તમે ખોલશો, પ્રસ્તાવના જોશો. હું જ્યારે તમને ભણાવીશ ત્યારે ઇન્ટિગ્રેટેડ હશે. બુકની સાથે સાથે કેટલીક વસ્તુ બહારની પણ હું અંદર એન્ટર કરતો રહીશ, જે આપણા કોમ્પિટિશન એક્ઝામ માટે ખૂબ જ મહત્વની છે. ઓકે, ફરીવાર, બુકની સાથે સાથે કેટલીક બહારની વસ્તુ પણ હું મૂકતો રહીશ, કારણ કે કોમ્પિટિશન એક્ઝામ માટે ખૂબ જ મહત્વની બાબત છે. તો અહીંયા કહી શકાય નિકોલસ લેમરી નામના વૈજ્ઞાનિકે રાસાયણિક પદાર્થોને બે ભાગમાં વર્ગીકૃત કર્યા. પહેલું કામ નિકોલસ લેમરીએ કર્યું કે રાસાયણિક પદાર્થો જે હતા એ રાસાયણિક પદાર્થોને અને બે ભાગમાં વર્ગીકૃત કરે. તો મિત્રો, આપણે જોઈએ કે રાસાયણિક પદાર્થો બે ભાગમાં વર્ગીકૃત કર્યા. તો ભાગ નંબર 1, જેને એને નામ આપ્યા કે ખનિજ પદાર્થો. કયા પદાર્થો કીધા? ખનિજ પદાર્થો કીધા. બીજા નંબરની અંદર કહી શકાય કે સજીવ પદાર્થો, સજીવ સ્ત્રોતમાંથી મળતા પદાર્થો. આ વૈજ્ઞાનિકે બે ભાગમાં પદાર્થોને વહેંચી દીધા. એક કહી શકાય કે ખનિજ પદાર્થો, બીજા કહી શકાય સજીવ સ્ત્રોતમાંથી મળતા પદાર્થો. હવે મિત્રો, ખનિજ પદાર્થો કોને કહેવાય? તો ખનિજો સ્વરૂપે મળે તે, તો એના માટે આપણે નોટ કરી શકીએ ખનિજ પદાર્થો કોને કહેવાય. તો કહી શકાય કે પૃથ્વીના પેટાળમાંથી ખનિજો સ્વરૂપે
મળે તેવા પદાર્થોને ખનિજ પદાર્થો કહે છે. પૃથ્વીના પેટાળમાંથી 10મા ધોરણમાં તમે અભ્યાસ કર્યો છે કે ખનિજો આપણને પ્રાપ્ત થાય છે, તો એ પૃથ્વીના પેટાળમાંથી ખનિજો સ્વરૂપે જે મળે છે એવા પદાર્થોને શું કહેવામાં આવે? ખનિજ પદાર્થો. ખનિજો કોની મળે છે મિત્રો? તો તમને ખબર છે કે સિલ્વરની ખનિજો મળે, Au એટલે ગોલ્ડની ખનિજો મળે, Fe ની ખનિજો મળે, એલ્યુમિનિયમની ખનિજો મળે, ઝિંકની ખનિજો મળે, વગેરે વગેરે તમને ખનિજો મળે. સિલ્વરની ખનિજો, Au ની ખનિજો, Fe ની, આયર્નની ખનિજો, એલ્યુમિનિયમની ખનિજો, ઝિંકની વગેરેની ખનિજો તમને મળે છે. ઓકે, ઉદાહરણ તરીકે કોપરની ખનિજો છે, તમે CuSO4 લખી શકો છો, MgSO4 મેગ્નેશિયમની ખનિજો લખી શકો છો, Fe2O3 ખનિજો લખી શકો, વગેરે ખનિજો તમને મળશે. અને આ જે ખનિજો મળે છે આવી રીતે મળતા પદાર્થોને વૈજ્ઞાનિકે અકાર્બનિક પદાર્થો કહ્યા છે. કયા પદાર્થો કયા? અકાર્બનિક પદાર્થો. તો ભવિષ્યમાં પ્રશ્ન પૂછાય કે અકાર્બનિક પદાર્થો ક્યાંથી મળશે? તો કહી શકાય કે પૃથ્વીના પેટાળમાંથી મળે છે. એ બધા અકાર્બનિક પદાર્થો છે. ચલો હવે સજીવ સ્ત્રોતમાંથી મળતા પદાર્થો. તો વૈજ્ઞાનિકે સજીવ સ્ત્રોતમાંથી મળતા પદાર્થોને બે ભાગમાં વહેંચ્યા. કયા બે ભાગમાં વહેંચ્યા? તો કહી શકાય કે વનસ્પતિ અને બીજા નંબરમાં કહી શકાય કે પ્રાણીઓ. આ બંને ભાગમાં બંને સજીવ સ્ત્રોત છે. વનસ્પતિની પણ વૃદ્ધિ થાય છે એટલે એ પણ સજીવ કહેવાય, પ્રાણીઓની વૃદ્ધિ થાય છે એટલે એ પણ સજીવ કહેવાય. તો આ સજીવ સ્ત્રોત છે. હવે સજીવ સ્ત્રોતમાંથી જે પદાર્થો મળે, સજીવ સ્ત્રોત વનસ્પતિ અને પ્રાણીઓમાંથી મળતા પદાર્થોને કાર્બનિક પદાર્થો કહે છે. કાર્બનિક પદાર્થો કહે છે. વનસ્પતિ કુદરતી વસ્તુ છે, પ્રાણીઓ કુદરતી વસ્તુ છે, એમાંથી મળતા પદાર્થોને કયા પદાર્થો કહેવાશે? કાર્બનિક પદાર્થો. ઉદાહરણ તરીકે આપણે કહી શકાય કે ચલો સજીવમાંથી મળતા પદાર્થો, વનસ્પતિમાંથી મળતા પદાર્થો કયા? તો કહી શકાય સુગર, ગ્લુકોઝ, સુક્રોઝ, સુગર કહી શકાય. ઓકે, ચલો બીજા નંબરમાં કહી શકાય સાઇટ્રિક એસિડ, ખટાશયુક્ત પદાર્થ, ખાટા ફળોની અંદરથી. ઓકે, સાઇટ્રિક પદાર્થ. ચલો પછી કહી શકાય રબર, વનસ્પતિમાંથી મળે, રબરના ઝાડ હોય છે તો રબર પણ મળે. ચલો એવી રીતે પ્રાણીઓમાં રહેલા પદાર્થો DNA નું નામ મિત્રો ખબર છે તમને? ખબર છે, ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. ચલો એના પછી કહી શકાય પ્રોટીન. આ મિત્રો આ બધું છે આનુવંશિકતા માટે જવાબદાર છે. આપણને ખબર છે કે આનુવંશિકતા માટે DNA જવાબદાર છે, પ્રોટીન જવાબદાર છે, લોહીની અંદર રહેલા છે. તદુપરાંત કહી શકાય કે આલ્બુમિન. આ પણ પ્રાણીઓની અંદર આપણને મળી આવે. તદુપરાંત કહી શકાય ગિલાટીન વગેરે પદાર્થો મળે. અને આ બધા જ પદાર્થો વનસ્પતિમાંથી મળશે, પ્રાણીઓમાંથી મળશે. આ બધા જ પદાર્થોને કયા કહેવાશે? કાર્બનિક પદાર્થો કહેવાશે. કાર્બનિક પદાર્થો. જો મિત્રો ફરી એકવાર જો તમે, નિકોલસ લેમ્બરી નામના વૈજ્ઞાનિકે રાસાયણિક પદાર્થોને બે ભાગમાં વર્ગીકૃત કર્યા. એક ભાગ એને કહ્યું કે ખનિજોમાંથી મળતો પદાર્થ છે, બીજા સજીવ સ્ત્રોતમાંથી મળતા પદાર્થ છે. ખનિજોમાંથી મળતા પદાર્થને કયા કીધા? અકાર્બનિક પદાર્થ કીધા. કેવી રીતે મળે? તો પૃથ્વીના પેટાળમાંથી. કોની ખનિજો મળશે? સિલ્વર, ચાંદી, Au, ગોલ્ડ, Fe, આયર્ન, એલ્યુમિનિયમ, ઝિંક, કોપર વગેરે ધાતુઓની ખનિજો મળશે. અને એ બધી ખનિજો ઉદાહરણ તરીકે CuSO4, MgSO4, Fe2O3, બોક્સાઇટ વગેરે ખનિજો આપણને પૃથ્વીના પેટાળમાંથી મળશે, ઢગલાબંધ મળશે. એ બધી ખનિજોને આપણે અકાર્બનિક પદાર્થ તરીકે ઓળખીશું. એ પણ એક રાસાયણિક પદાર્થ જ છે. સેકન્ડ નંબરમાં કહી શકાય સજીવ સ્ત્રોતમાંથી મળતા પદાર્થ.
કે જે સજીવ છે અને એમાંથી મળે તો વનસ્પતિ સજીવ ગણાશે. કેમ? કારણ કે એની વૃદ્ધિ થાય છે. પ્રાણીઓ સજીવ ગણાશે, વૃદ્ધિ થાય છે. જેની વૃદ્ધિ થાય તે સજીવ. ઓકે, ચલો એમાંથી મળતા પદાર્થોને કયા પદાર્થો કહી દીધા? કાર્બનિક પદાર્થો કહી દીધા. ખરું ને? ચલો તો કયા પદાર્થો મળે? તો વનસ્પતિમાં સુગર છે, સાઇટ્રિક એસિડ છે, રબર છે, વગેરે વગેરે પદાર્થો વનસ્પતિમાંથી મળશે. પ્રાણીઓમાંથી મળશે ડીએનએ છે, પછી પ્રોટીન છે, પછી આલ્બ્યુમિન છે, ગિલાટીન છે, વગેરે વગેરે પદાર્થો આપણને પ્રાણીઓમાંથી મળશે. ટૂંકમાં બધા પદાર્થો સજીવમાંથી મળે. માટે આવા પદાર્થોને કયા પદાર્થો કહેવાશે? કાર્બનિક પદાર્થો કહેવાશે. ઓકે મિત્રો, ચલો હવે તમારે શું કરવાનું છે? આની નોટ્સ બનાવવાની છે. સ્ક્રીનશોટ પાડતા આવડે તો એનો એક સ્ક્રીનશોટ લઈ લેવાનો છે. ચલો હવે મિત્રો આગળ જોઈએ આપણે. હવે આપણે જોઈએ કે બર્જેલિયસ હાઇપોથીસિસ નામના વૈજ્ઞાનિકે બર્જેલિયસ હાઇપોથીસિસ નામના વૈજ્ઞાનિકે વીએફટી આપ્યો. વીએફટી નો મતલબ થાય, વી એટલે યાદ રાખજો, વી મીનિંગ ઓફ વિટલ. વિટલ નો મતલબ થાય જીવન અથવા તો જૈવ. તદુપરાંત કહી શકાય એફ. એફ મતલબ થાય એફઓઆરસી, ફોર્સ. ફોર્સ એટલે ગુજરાતીમાં એનું બળ કહેવાય. અને ટી નો મતલબ થશે THEORY. એનો મતલબ થાય સિદ્ધાંત. થિયરી એટલે સિદ્ધાંત. ઓકે, તો માટે વીએફટી આપ્યો એટલે એનો મતલબ થયો કે બર્જેલિયસ હાઇપોથીસિસ નામના વૈજ્ઞાનિકે જૈવ બળ એટલે શક્તિ પણ કહેવાય, જૈવ શક્તિ સિદ્ધાંત. બીજા શબ્દોમાં કેવું હોય તો જીવન બળ સિદ્ધાંત. ઓકે, તો ચલો વીએફટી કોને આપ્યો? તો બર્જેલિયસ હાઇપોથીસિસ નામના વૈજ્ઞાનિકે આપ્યો. શું આપ્યું? જૈવ શક્તિ સિદ્ધાંત આપ્યો. શું આપ્યું? જૈવ. એને બીજા શબ્દોમાં જીવનબળ સિદ્ધાંત પણ કહેવાય. હવે મિત્રો જીવનબળ સિદ્ધાંતમાં શું હતું? આ વૈજ્ઞાનિકે જીવનબળ સિદ્ધાંતમાં શું આપ્યું? તો હવે સાંભળજો બરોબર. બર્જેલિયસ હાઇપોથીસિસ નામના વૈજ્ઞાનિકે કહ્યું કે કાર્બનિક સંયોજનો પ્રયોગશાળામાં બનાવી શકાતા નથી, પરંતુ વનસ્પતિ અને પ્રાણીઓમાં કોઈ અજ્ઞાત જીવન બળ છે, જે કાર્બનિક સંયોજનોનું નિર્માણ કરે છે. આ સિદ્ધાંતને વીએફટી સિદ્ધાંત કહેવામાં આવે છે. તો બર્જેલિયસ નામના વૈજ્ઞાનિકે એવું કહ્યું કે ભાઈ પ્રયોગશાળામાં એટલે કે મનુષ્ય દ્વારા કોઈ કાર્બનિક સંયોજન બનતું નથી. સાંભળજો બરોબર. શું કહ્યું એને? કાર્બનિક સંયોજનો પ્રયોગશાળામાં બનાવી શકાતા નથી. તો ક્યાંથી આવ્યા? તો એને કહ્યું કે વનસ્પતિ અને પ્રાણીઓમાં
એવું અંદર આપણી અંદર વનસ્પતિની અંદર અને આપણી અંદર એવું કોઈ બળ છે, અંદર એવો કોઈ ફોર્સ છે, એવી કોઈ શક્તિ છે કે જે શું કરે છે, કાર્બનિક સંયોજનનું નિર્માણ કરે છે, અંદર બનાવે છે, કાર્બનિક સંયોજન બનાવે છે. માટે કહે છે કે પ્રયોગશાળામાં નથી બનતા પણ વનસ્પતિ અને પ્રાણીઓમાંથી મળે છે. એટલે ટૂંકમાં કેવું હોય તો એને કહેવાય કે બર્જેલેસે એવું કીધું કે કાર્બનિક સંયોજનો કુદરતી રીતે મળે છે. ટૂંકમાં એનું કહેવાનો મતલબ આ છે કે કાર્બનિક સંયોજનો કુદરતી રીતે મળે છે. હવે કુદરતી રીતે એટલે વનસ્પતિ કુદરતી રીતે છે, પ્રાણીઓ કુદરતી રીતે છે અને એમાં કોઈ બળ છે કે જે કાર્બનિક સંયોજન બનાવે છે. માટે કહે છે કે કાર્બનિક સંયોજનો કુદરતી રીતે મળે છે. ઓકે, તો આ વીએફટી સિદ્ધાંત હતો. હવે મિત્રો તમે સાંભળજો, હવે સાંભળજો કે આ બર્જેલેસે સિદ્ધાંત આપ્યો, પરંતુ 1828 માં, હવે મિત્રો ખાસ ધ્યાન દો, આપણા આખા ઓર્ગેનિક કેમિસ્ટ્રી હોય કે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી હોય કે 11 અને 12મા ધોરણનું રસાયણ વિજ્ઞાન હોય, એમાં જો કોઈ સાલ આપેલી હોય તમારે યાદ રાખવાની નથી. ઓકે, તમને સાલ પૂછતા નથી, ચાહે બોર્ડની એક્ઝામ હોય કે ચાહે પછી કોમ્પિટિશન એક્ઝામ હોય, નીટ હોય કે જેડબલ્યુ હોય, એમાં ઈસવીસન સાલ યાદ રાખવાની રહેતી નથી. ઓકે, 1828 માં ફ્રેડરિચ વોહલર નામના વૈજ્ઞાનિકે વીએફટી ખોટો પાડ્યો. ચલો, તો કે એમસીક્યુ બની ગયો. જૈવ શક્તિ સિદ્ધાંત કયા વૈજ્ઞાનિકે ખોટો પાડ્યો? તો ફ્રેડરિચ વોહલરે ખોટો પાડ્યો. કેવી રીતે ખોટો પાડ્યો? તો હવે આપણે જોઈએ. ચલો, એક વખત આનો સ્ક્રીનશોટ લઈ લો, આપણે જોઈએ. ફરી એક વખત યાદ કરો, શું કહ્યું બર્જેલેસે? પ્રયોગશાળામાં કાર્બનિક સંયોજનો બનાવી શકાતા નથી, પરંતુ વનસ્પતિ અને પ્રાણીઓમાં શું છુપાયેલું છે? કોઈ બળ શક્તિ છુપાયેલી છે, અજ્ઞાત શક્તિ છે જે આપણે જાણી શકતા નથી, જે શું કરે છે? કાર્બનિક સંયોજનો બનાવે છે, એટલે કે કુદરતી રીતે મળે છે. ઓકે, આવું કોને કહ્યું? બર્જેલેસે કહ્યું. હવે એ બર્જેલેસના સિદ્ધાંત વીએફટી ને ખોટો કોને પાડ્યો? ફ્રેડરિચ વોહલર નામના વૈજ્ઞાનિકે ખોટો પાડ્યો. કેવી રીતે ખોટો પાડ્યો? ચલો, એક સ્ક્રીનશોટ લઈ લો. ચલો, તો હવે તમે જોઈ શકો છો કે 1828 માં ફ્રેડરિચ વોહલર નામના વૈજ્ઞાનિકે પ્રયોગશાળામાં અકાર્બનિક પદાર્થ એમોનિયમ સાયનેટ નું સૂત્ર થશે NH4NCO. એમોનિયમ સાયનેટ માંથી કાર્બનિક પદાર્થ યુરિયા બનાવ્યો. ચલો, તો અકાર્બનિક પદાર્થ એમોનિયમ સાયનેટ માંથી કાર્બનિક પદાર્થ યુરિયા બનાવ્યો. ઓકે, ચલો એની રિએક્શન જોઈએ મિત્રો. તો રિએક્શન ની અંદર આપણે લખી શકાય કે NH4 C ડબલ બોન્ડ O N, આનું નામ છે એમોનિયમ સાયનેટ. આ પદાર્થ કેવો છે? તો આ પદાર્થ છે અકાર્બનિક. કયો પદાર્થ છે? અકાર્બનિક. ચલો, હવે મિત્રો આપણે એની પ્રક્રિયા કરીએ, એને ગરમ કરીશું.
ગરમ કરીશું એટલે બીજા શબ્દોમાં એમ કહેવાય કે ભાઈ એનો પુનર્વિન્યાસ થશે. પુનર્વિન્યાસ થશે. પુનર્વિન્યાસ થશે તો અહીંયા આપણને મળશે NH2 COO NH2. અથવા તમે આને બીજી રીતે લખવું હોય NH2 કેટલા છે મિત્રો? 2 NH2 એટલે કૌંસમાં આપણે NH2 આ રીતે કરીને ટ્વાઇસ કરી દેવાય, થઈ ગયા 2 NH2. હવે CO છે. CO આ પદાર્થનું શું કહેવાશે? તો આ પદાર્થને યુરિયા કહેવાશે. જાણેલો છે યુરિયા શબ્દ તમારા માટે નવો નથી. યુરિયા ખાતર જોયેલું હશે, સાંભળેલું હશે. ઓકે, તો આ યુરિયા પદાર્થ બની ગયો. હવે આ જે યુરિયા બને પદાર્થ કયો છે? કાર્બનિક. હવે હું તમને પૂછું કે આ કાર્બનિક પદાર્થ કયો બનાવ્યો? તો પ્રયોગશાળામાં બનાવ્યો. રાઈટ? પ્રયોગશાળામાં બન્યો એટલે માનવ નિર્મિત થયો કે ના થયો? થયો. કયા માનવે બનાવ્યો? ફ્રેડરિચ વોલરે. ઓકે, ફ્રેડરિચ વોલરે પ્રયોગશાળામાં કાર્બનિક પદાર્થ બનાવ્યો. તો બર્જીનેસે શું કહ્યું હતું? પ્રયોગશાળામાં બનાવી શકાતો નથી, કુદરતી રીતે જ મળે છે. આ તો કૃત્રિમ થયો કે નહીં? તો અહીંયા કહી શકાય કે ફ્રેડરિચ વોલરે વીએફટી સિદ્ધાંતને શું કર્યો? ખોટો પાડ્યો. જે વીએફટી માં શું કહેતા હતા કે વનસ્પતિ અને પ્રાણીઓમાંથી મળે છે. અહીંયા ક્યાં બનાવ્યો? એમોનિયમ સાયનેટમાંથી બનાવ્યો. તો માટે વીએફટી સિદ્ધાંતને ફ્રેડરિચ વોલરે ખોટો પાડ્યો. ચલો, રાઈટ થઈ ગઈ. આ પ્રક્રિયા બહુ મહત્વની છે મિત્રો. ખાસ તમને કહી દઉં, હવે તમે જુઓ નાઇટ્રોજન 1 અને 2 હતા તો 2 નાઇટ્રોજન અહીંયા મળ્યા. રાઈટ. હાઇડ્રોજન 4 હતા તો 2 આ બાજુ 2 આ બાજુ 4 હાઇડ્રોજન થઈ ગયા. ઓકે. કાર્બનનું ઓક્સિજન હતા તો કાર્બનનું ઓક્સિજન આ જાય. ફરક એટલો જ પડ્યો 4 હાઇડ્રોજન હતા એ બંને નાઇટ્રોજન સાથે બબે વેચાઈ ગયા. માટે નિપજ આપણી બની ગઈ યુરિયા. કાર્બનિક પદાર્થ બની ગયો. એટલે કહેવાય કે આમાંથી ફરી ગોઠવણી થઈ. એટલે એને કહેવાય પુનર્વિન્યાસ. તો આ કાર્બનિક પદાર્થ બની ગયો. ચલો, તો 1828 માં ફ્રેડરિચ વોલરે ખોટો પાડ્યો. ચલો, એના પછી બીજા એક વૈજ્ઞાનિક મેદાનમાં આવ્યા, કોલ્બે. કયા વૈજ્ઞાનિક મેદાનમાં આવ્યા? કોલ્બે. તો કોલ્બે નામના વૈજ્ઞાનિકે અકાર્બનિક પદાર્થમાંથી કાર્બનિક પદાર્થ વિનેગાર બનાવ્યો. વિનેગાર એટલે મિત્રો CH3COOH, જેને તમે કયા નામે ઓળખો છો? એસિટિક એસિડ. નવો શબ્દ નથી તમારા માટે, 10મા ધોરણમાં આવી ગયું વિનેગાર. તો વિનેગાર પ્રયોગશાળામાં કયા વૈજ્ઞાનિકે બનાવ્યો તો? કોલ્બે નામના વૈજ્ઞાનિકે. તો અકાર્બનિક પદાર્થમાંથી કાર્બનિક પદાર્થ વિનેગાર એસિટિક એસિડ બનાવ્યો. ચલો, તો રાઈટ થઈ ગયો. ઓકે, ચલો, એના પછી ત્રીજા નંબરમાં પણ કહી શકીએ. કહી શકાય કે બર્થલેટ નામના વૈજ્ઞાનિકે મિથેન બનાવ્યો. CH4 એટલે એને શું કહેવાય? મિથેન. તો બર્થલેટ નામના વૈજ્ઞાનિકે CH4 બનાવ્યો. હવે આના ઉપરથી એક MCQ થાય. શું MCQ થાય? તો સૌપ્રથમ માનવ નિર્મિત કાર્બનિક પદાર્થ કયો? તો તમારો જવાબ હશે યુરિયા. ઓકે, ચલો, આવી રીતે પદાર્થો બનાવતા ગયા કાર્બનિક પદાર્થોનું નિર્માણ થતું જ ગયું. તો હવે કહી શકાય કે હાલના સમયમાં 95% કાર્બનિક પદાર્થો માનવ નિર્મિત છે. 95% કાર્બનિક પદાર્થો કેવા છે? માનવ નિર્મિત. હવે તો મિત્રો જુઓ તમે કે કાર્બનિક રસાયણ વિજ્ઞાન આજના 2020 સુધીમાં ગણીએ તો 240 વર્ષ થઈ ગયા છે. કેટલા થઈ ગયા? 240 વર્ષ. 240 વર્ષથી આજ દિન સુધીમાં અત્યારે પહેલા એવું કહેવાતું હતું કે કાર્બનિક પદાર્થો
વનસ્પતિ અને પ્રાણીઓમાંથી મળે છે. આજની તારીખમાં 95% કાર્બનિક પદાર્થો જે અવેલેબલ છે એ માનવ નિર્મિત છે. કેવા છે? માનવ નિર્મિત છે. ઓકે, ચલો તો એક પ્રયોગશાળામાં યુરિયા, બીજા નંબરમાં કોલ્બે કયો બનાવ્યો? એસિટિક એસિડ બનાવ્યો, અને બર્થલેટ નામના વૈજ્ઞાનિકે કયો બનાવ્યો? CH4 બનાવ્યો. ચલો એક સ્ક્રીનશોટ આનો પણ લઈ લો. ચલો હવે મિત્રો આપણે જોઈએ કે કાર્બનિક પદાર્થની આપણે વાત કરીએ તો અહીંયા કાર્બનિક સંયોજનની વ્યાખ્યા શું થાય? અત્યાર સુધી તો આપણે બૂમ જ પાડતા હતા કે કાર્બનિક પદાર્થ, કાર્બનિક પદાર્થ, કાર્બનિક પદાર્થ, આવી બૂમ જ પાડી ને. પ્રસ્તાવના છે મિત્રો, પ્રસ્તાવનામાંથી પ્રશ્નો પૂછાય છે, ખરું કે નહીં? હું તમને એક લિસ્ટ બનાવીને નાના નાના પ્રશ્નો મોકલીશ આ પ્રસ્તાવનાના, તો આપોઆપ તમારી જોડે એના જવાબ આવી જશે. તો કાર્બનિક સંયોજનની વ્યાખ્યા શું થાય? તો કહી શકાય જે સંયોજનમાં, બરોબર તમે જોજો, જે સંયોજનમાં કાર્બન અને હાઇડ્રોજન મુખ્ય તત્વો હોય અને ઓક્સિજન, નાઇટ્રોજન, હેલોજન, ફોસ્ફરસ તત્વો પણ રહેલા હોય તેવા સંયોજનોને કાર્બનિક સંયોજનો કહે છે. જો મિત્રો શું કહે છે કે ભાઈ જે સંયોજનમાં કાર્બન, હાઇડ્રોજન તત્વો મુખ્ય હોય, તદુપરાંત ઓક્સિજન હોય, નાઇટ્રોજન હોય, સલ્ફર હોય, હેલોજન હોય, ફોસ્ફરસ હોય, તેવા તત્વો પણ રહેલા હોય તો તેવા સંયોજનોને કાર્બનિક સંયોજન કહેવાય. હવે મિત્રો અહીંયા એક પ્રશ્ન થશે, તો સાહેબ CO2 કાર્બન ઉપરાંત ઓક્સિજન રહેલો છે, તદુપરાંત કહી શકાય કાર્બન મોનોક્સાઇડ, કાર્બન ઉપરાંત ઓક્સિજન રહેલો છે, તો સાહેબ આ જે સંયોજન છે, અણુ છે, એ ઓર્ગેનિક છે, કાર્બનિક છે? તો મિત્રો જવાબ આપજો કે નહીં, આ કાર્બનિક નથી. આ કાર્બનિક નથી. કાર્બનિક નથી. કેમ? કારણ કે એનું નિર્માણ થઈ શકતું નથી. તો કોણ છે? તો આ સંયોજનો અકાર્બનિક છે. અકાર્બનિક છે. ક્લિયર? હવે પાછો પ્રશ્ન થાય, એક પ્રશ્ન ક્લિયર થયો કે કાર્બનિક નથી. ચલો બીજી બાબત એક તમારી સામે આવે કે સર CCl4 માં હાઇડ્રોજન નથી, પરંતુ તે કાર્બનિક છે. તે કાર્બનિક કેમ? કારણ કે આપણી વ્યાખ્યા શું કહે છે? જે સંયોજનમાં કાર્બન અને હાઇડ્રોજન મુખ્ય તત્વો હોય, તો આમાં હાઇડ્રોજન તો છે નહીં, છતાં પણ તે કાર્બનિક છે. કારણ શું છે? તો કારણ એક જ છે કે CCl4 નું નિર્માણ CH4 મિથેન માંથી થયેલું છે, માટે તે કાર્બનિક છે. બસ આ સીધો જવાબ છે. CCl4 નું નિર્માણ મિથેન માંથી થયેલું છે, માટે તે કાર્બનિક છે. મિત્રો તમે આ રિએક્શન શીખીને આયા છો કે દાખલા તરીકે કાર્બન જોડે CH4 4 હાઇડ્રોજન છે, ચલો એની 4 Cl2 સાથે હું પ્રક્રિયા કરું સૂર્યપ્રકાશની હાજરીમાં, એને ગરમ કરું, તો મિત્રો શું થશે? અહીંયાથી 8 ક્લોરીન છે, 4 દુ 8, 8 ક્લોરીન માંથી 4 ક્લોરીન કાર્બન સાથે જોડાશે. તો કાર્બન સાથે કેટલા ક્લોરીન જોડાઈ ગયા? 4. અહીંથી બહાર કોણ નીકળ્યું મિત્રો? 4 હાઇડ્રોજન, 4 હાઇડ્રોજન વત્તા બીજા 4 ક્લોરીન ભેગા થઈને શું બનશે? 4HCl બનશે. તો જુઓ અહીંયા શું બન્યું? CCl પર એનું નામ શું થાય? કાર્બન ટેટ્રાક્લોરાઇડ. કાર્બન ટેટ્રાક્લોરાઇડ.
મિત્રો હું તમને નામકરણ પાક્કા શીખવાડી દઈશ, IUPAC નામકરણ પાક્કા શીખવાડી દઈશ. CCl4 તો મિથેન માંથી શું બન્યું? CCl4. મિથેન કયો પદાર્થ છે? તો મિથેન કાર્બનિક પદાર્થ છે અને કાર્બનિક પદાર્થનો આ વ્યુત્પન્ન કહેવાય. શું કહેવાય મિત્રો? વ્યુત્પન્ન. વ્યુત્પન્ન એટલે એમાંથી બનેલી નીપજ, એને કહેવાય વ્યુત્પન્ન. બીજી ભાષામાં કેવું હોય તો આનો દીકરો બન્યો, ખરું ને? આમાંથી આનું નિર્માણ થયું માટે વ્યુત્પન્ન કહેવાશે. અને વ્યુત્પન્ન હોવાના કારણે CCl4 હાઇડ્રોજન નથી છતાં પણ કાર્બનિક પદાર્થ છે. ચલો તો જો હાઇડ્રોજન નથી પણ કાર્બનિક છે, કારણ શું હતું? હાઇડ્રોજન હતો પણ એને દૂર કર્યો, એના બદલામાં હેલોજન દાખલ કર્યો છે. માટે કહી શકાય કે CCl4 નું નિર્માણ CH4 માંથી થયેલું છે, માટે તે કાર્બનિક છે. ઓકે, ચલો તો એક બાબત તમારી સામે આ પણ થઈ ગઈ. હવે આના ઉપરથી નવી વ્યાખ્યા બની. કાર્બનિક સંયોજનની વ્યાખ્યા આના ઉપરથી નવી બની. શું વ્યાખ્યા બની? ચલો તો જોઈએ આપણે. ચલો શું વ્યાખ્યા બની એની? તો વ્યાખ્યા, નવી વ્યાખ્યા શું બની? તો અહીંયા કહી શકાય જે સંયોજનોમાં કાર્બન અને હાઇડ્રોજન હોય તેવા સંયોજનોને હાઇડ્રોકાર્બન કહે છે. હાઇડ્રોકાર્બન કહે છે. પહેલી વસ્તુ આ થઈ ગઈ. ઓકે, CH4 શું હતો? હાઇડ્રોકાર્બન હતો. હતો કે નહીં? ઓકે, હાઇડ્રોકાર્બન કહે છે. અને તેના વ્યુત્પન્નોને કાર્બનિક સંયોજનો કહે છે. જે સંયોજનમાં કાર્બન હાઇડ્રોજન હોય તેવા સંયોજનને હાઇડ્રોકાર્બન કહેવાય અને તેના વ્યુત્પન્ન જે મળે તેને પણ કાર્બનિક સંયોજનો કહેવાશે. ઓકે, આ વ્યાખ્યા તો છે જ કે ભાઈ કાર્બન હાઇડ્રોજન ઉપરાંત ઓક્સિજન રહેલો હોય, નાઇટ્રોજન રહેલો હોય, સલ્ફર, હેલોજન, ફોસ્ફરસ આ બધા રહેલા હોય તો એને તો કાર્બનિક સંયોજન કહેવાશે. પરંતુ તેના હાઇડ્રોકાર્બનમાંથી પણ જે વ્યુત્પન્નો મળે તેને પણ શું કહેવાશે? કાર્બનિક સંયોજન કહેવાશે. ચલો એક બીજું ઉદાહરણ જોઈ લઈએ. ઉદાહરણ તરીકે હું તમારી સામે લખું CH3 આનું તમે જાણતા છો, આને ઇથેન કહેવાય. કાર્બનિક પદાર્થ છે. કયો પદાર્થ છે? કાર્બનિક પદાર્થ છે. પરંતુ કાર્બનિક પદાર્થમાં કાર્બન હાઇડ્રોજન જ છે માટે એને હાઇડ્રોકાર્બન, HC નો મતલબ થાય હાઇડ્રોકાર્બન. ઓકે, હાઇડ્રોકાર્બનની ફરી એકવાર વ્યાખ્યા. જે સંયોજનમાં ફક્ત કાર્બન અને હાઇડ્રોજન હોય તો તેને હાઇડ્રોકાર્બન કહેવાય. જે સંયોજનમાં ફક્ત કાર્બન અને હાઇડ્રોજન હોય તેવા સંયોજનને હાઇડ્રોકાર્બન કહેવાય. હવે હાઇડ્રોકાર્બનની પ્રક્રિયા હું Cl2 સાથે કરું છું. ચલો સૂર્યપ્રકાશની હાજરીમાં એને ગરમ કરું છું. આ કાર્બન ઉપર અથવા તો આ કાર્બન ઉપરથી એક હાઇડ્રોજનને દૂર કરીએ. ગમે તે કાર્બન ઉપર, તો CH3 ચલો એક હાઇડ્રોજનને દૂર કર્યો. ઓકે, હાઇડ્રોજનના બદલામાં બે ક્લોરીનમાંથી ક્લોરીન અંદર દાખલ થયો તો ક્લોરીન જોડાઈ ગયું. ચલો બીજો હાઇડ્રોજન જે દૂર થયો તો બીજા ક્લોરીન સાથે અહીંયા શું બની જશે? HCl. આનું નામ થશે ક્લોરો ઇથેન. શું નામ થયું? ક્લોરોઇથેન. બીજું નામ કેવું હોય તો ઇથાઇલ ક્લોરાઇડ. ઓકે, આ IUPAC નામ છે, આ પ્રચલિત નામ છે. ઓકે, ચલો તો આ પણ સંયોજન કયું બન્યું? કાર્બનિક પદાર્થ બન્યો. હવે આ હાઇડ્રોકાર્બન હતો, આ એનો વ્યુત્પન્ન ગણાય. હાઇડ્રોકાર્બનનો વ્યુત્પન્ન કયું સંયોજન ગણાશે? કાર્બનિક પદાર્થ ગણાશે. તો કાર્બનિક સંયોજન કોને કહેવાય? તો આ રીતે બોલાય. કાર્બનિક સંયોજનમાં જે સંયોજનમાં કાર્બન હાઇડ્રોજન હોય તો તેને હાઇડ્રોકાર્બન કહેવાય. તદુપરાંત હાઇડ્રોકાર્બનમાંથી બનતા તેના વ્યુત્પન્નને પણ કાર્બનિક સંયોજન કહેવાય. જેમાં વ્યુત્પન્ન જે બને, વ્યુત્પન્નમાં કોણ હોઈ શકે? ઓક્સિજન પણ હોઈ શકે, નાઇટ્રોજન પણ હોઈ શકે, સલ્ફર પણ હોઈ શકે, હેલોજન પણ હોઈ શકે, ફોસ્ફરસ પણ હોઈ શકે. તો આવા સંયોજનો અંદર વ્યુત્પન્નમાં જોવા મળશે તમને. તો એવા સંયોજનોને આપણે કાર્બનિક સંયોજનના નામે ઓળખીશું. ઓકે, તો કાર્બનિક સંયોજનની વ્યાખ્યા કોને કહેવાય એ તમારા માટે ક્લિયર થઈ ગયું. ચલો એક વસ્તુ તમે આ પણ જુઓ. હવે મિત્રો ખાસ દોસ્તો
કે અહીંયા ક્લોરોઇથેન લખ્યું, ઇથાઇલ ક્લોરાઇડ લખ્યું, આ નામ કેવી રીતે લખ્યા? તો મિત્રો ધીમે ધીમે આપણે પ્રસ્તાવનાનો અભ્યાસ કરતા કરતા નામકરણ તરફ જવાનું છે. નામકરણ વન બાય વન હું તમને એવી રીતે શીખવી દઈશ કે આપોઆપ તમે નામકરણ કરતા થઈ જશો. ઓકે, આઈયુપીએસસી નામ કેવી રીતે કરવા, સામાન્ય નામ કેવી રીતે કરવા. મિત્રો આ વસ્તુ ગોખવાની નથી, એના નિયમોથી નામ બનશે. શેનાથી બનશે? નિયમોથી નામ બનશે. આજ દિન સુધી જેટલા પણ વિદ્યાર્થીઓ 11-12 સાયન્સ ભણીને ગયા છે એ બધાને નામકરણ આવડ્યા જ છે. ક્યારે આવડ્યા છે? જ્યારે એ બધા નિયમો શીખ્યા ત્યારે આવડ્યા છે, પ્રેક્ટિસ કરી ત્યારે આવડ્યા છે, વારંવાર લખ્યું ત્યારે આવડ્યા છે. એક વખત જો નામકરણ તમને આવડી ગયા પછી આખી જિંદગી સુધી એને નિયમને યાદ કરવાનો રહેતો નથી. ખરું કે નહીં? ઓકે, ચલો તો એક સ્ક્રીનશોટ લઈ લો, આગળ જોઈએ. ચલો મિત્રો હવે આપણે જોઈએ કે કાર્બનિક સંયોજનો આપણે બે ભાગમાં વહેંચીશું. બે ભાગ. એક કહીશું સંતૃપ્ત કાર્બનિક સંયોજનો, બીજા ભાગમાં વહેંચીશું આપણે અસંતૃપ્ત કાર્બનિક સંયોજનો. સંતૃપ્ત કાર્બનિક સંયોજનો અને અસંતૃપ્ત કાર્બનિક સંયોજનો. હવે પ્રશ્ન છે સાહેબ, સંતૃપ્ત કાર્બનિક સંયોજન કોને કહેવાય? તો જે સંયોજનોમાં કાર્બન કાર્બન એકલ બંધ હોય, તેવા સંયોજનોને સંતૃપ્ત કાર્બનિક સંયોજનો કહેવાશે. ઉદાહરણ તરીકે આલ્ક વત્તા N ઇઝ ઇક્વલ ટુ આલ્કેન. ઓકે, ચલો એના બે ત્રણ ઉદાહરણ આપો. એક મિથેન CH4, તમને આવડે છે આ વસ્તુ. ઇથેન CH3CH3, પ્રોપેન CH3CH2CH3. જો હવે આ કાર્બન એક જ છે, આ બે કાર્બન વચ્ચે સિંગલ બંધ આવ્યો, આ કાર્બન વચ્ચે સિંગલ બંધ, આ કાર્બન વચ્ચે સિંગલ બંધ. તો જે કાર્બન વચ્ચે એકલ બંધ આવતો હોય, એકલ એટલે સિંગલ, એકલ બંધ આવતો હોય તો તેવા સંયોજનોને સંતૃપ્ત સંયોજન કહેવાશે. ઓકે, આ સંતૃપ્ત સંયોજનો. બીજા શબ્દોમાં કેવું હોય તો સિગ્મા બંધ ધરાવતા સંયોજનને. પણ મિત્રો સિગ્મા બંધ શું છે, પાઈ બંધ શું છે એ ધીમે ધીમે આપણે શીખીશું. અત્યારે હાલ પૂરતું માત્ર એકલ બંધ કોને કહેવાય તો બે કાર્બન વચ્ચે રહેલા આ બંધને એકલ બંધ કહેવાશે. અસંતૃપ્ત કાર્બનિક સંયોજનો કોને કહેવાય તો જે સંયોજનોમાં કાર્બન કાર્બન દ્વિબંધ અને કાર્બન કાર્બન ત્રિપલ બંધ. જો અહીંયા બે બંધ છે કાર્બન કાર્બન વચ્ચે, અહીંયા ત્રણ બંધ છે, તો કાર્બન કાર્બન આને દ્વિબંધ કહેવાશે, કાર્બન કાર્બન આને ત્રિબંધ કહેવાશે. તો કાર્બન કાર્બન દ્વિબંધ અને કાર્બન કાર્બન ત્રિબંધ રહેલા હોય તો તેવા સંયોજનોને અસંતૃપ્ત સંયોજનો કહે છે. ઉદાહરણ તરીકે આલ્ક વત્તા ઇન અને ઉદાહરણ તરીકે આલ્ક વત્તા આઇન. તો આના બરાબર થશે આલ્કીન, આના બરાબર થશે આલ્કાઇન. ઓકે, ચલો એના ઉદાહરણ આપી દઉં તમને. તો એના ઉદાહરણની અંદર તમે લખી શકો કે આલ્કીન ની અંદર જુઓ CH2 ડબલ બોન્ડ CH2, બે કાર્બન એટલે ઇથીન કહેવાશે આને.
ચલો તો દ્વિબંધ આવી ગયો તો અસંતૃપ્ત સંયોજન છે. ચલો એવી રીતે જુઓ CH3 CH ડબલ બોન્ડ CH2 કાર્બન 3 છે એટલે આને પ્રોપીન કહેવાશે. મેં તમને પહેલા જ કહ્યું નામકરણ હું શીખવાડીશ, ચિંતા ના કરતા. હાલ તમારે એટલું જ જાણવાનું છે કે આમાં કાર્બન કાર્બન દ્વિબંધ છે એટલે અસંતૃપ્ત, આમાં દ્વિબંધ છે એટલે અસંતૃપ્ત. ચલો એવી રીતે આની વાત કરીએ તો CH ટ્રિપલ બોન્ડ CH આને ઇથાઇન કહેવાય. બીજું નામ તમે 10મા ધોરણમાં શીખ્યા હશો એસિટિલિન પણ કહેવાય. શું કહેવાય ને? એસિટિલિન. તો ઇથાઇન જો કાર્બન કાર્બન ટ્રિપલ બોન્ડ છે. ચલો એવી રીતે CH3C ટ્રિપલ બોન્ડ CH આને કહેવાશે પ્રોપાઇન. આ પણ કહી શકાય તો પ્રોપાઇન ટ્રિપલ બોન્ડ છે માટે અસંતૃપ્ત સંયોજન છે. ઓકે, તો કાર્બનિક સંયોજનો સંતૃપ્ત અને અસંતૃપ્ત બે પ્રકારના હોય. સંતૃપ્ત કોને કહેવાય? તો તમે કાર્બન કાર્બન એક બંધ જે સંયોજનમાં તમને બધા જ કાર્બન કાર્બન એકલ બંધ દેખાય તો તેવા સંયોજનને તમારે શું કહેવાનું છે? સંતૃપ્ત સંયોજન કહેવાના. નામકરણ હું શીખવાડીશ. અસંતૃપ્ત કોને કહેવાય? તો જે સંયોજનમાં તમને શું દેખાય? કાર્બન કાર્બન દ્વિબંધ અથવા કાર્બન કાર્બન ત્રિબંધ દેખાય તો એવા બધા જ સંયોજનને તમારે શું કહેવાનું છે? અસંતૃપ્ત સંયોજન. ઉદાહરણ તરીકે તમે બબે ઉદાહરણ અહીંયા જોઈ શકો છો. ચલો ક્લિયર થઈ ગયું? ચલો જોઈ લો, એના ઉપર નોટ કરી લો.